આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું સંજીવની। શરૂઆત સમાચારની કરીએ। હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી જાહેર કરતા જ ખેડૂતો સહિત માછીમારોની ચિંતામાં વધારો થયો છે। કચ્છમાં આગામી 2 દિવસમાં વરસાદ પડી શકે છે। આગાહી થઈ છે હવામાન વિભાગ દ્વારા। બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે રાજસ્થાનમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને આમ ગુજરાતમાં અમદાવાદમાં પણ બેવડી ઋતુની સીધી અસર 2 દિવસમાં જોવા મળી શકે છે। ખેડૂતો માટે માઠા સમાચાર, કારણ કે જો વરસાદ કમોસમી થાય છે તો પોતાના પાકને લઈને ખેડૂતો ચિંતિત છે। ફોનલાઈન પર દિવ્યા સંવાદદાતા જોડાઈ ગયા છે। દિવ્યા, કમોસમી વરસાદથી ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન અને સાથે હવામાન વિભાગે શું આગાહી કરી છે? જી સંજીવની, ખાસ કરીને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાનમાં જે સર્જાયું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં જે અલગ અલગ જે ગામડાઓમાં છે તેમાં વરસાદી માવઠું પડે તેવી શક્યતા આપવામાં આવી છે। જો કદાચ વરસાદ આવી જાય તો તેમનો જે પાક છે, વાવેતર છે, તેને નુકસાન પહોંચે તેવી પણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જેથી કહી શકાય કે ખેડૂતોની ચિંતામાં જે 2 દિવસની આગાહી જે આપવામાં આવી છે, જેને લઈને ચિંતામાં તેમની વધારો થઈ શકે છે। સાથે જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં માછીમારોએ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આવતીકાલથી માછીમારો દરિયો નહીં ખેડી શકે, કારણ કે પવનોની જે ગતિ છે તે તેજ રહેવાની છે। 35 થી 45 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાનો છે। પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ જે કહી શકાય કે અમદાવાદમાં પણ આ જ પ્રકારનું જે વાતાવરણ રહેશે, સામાન્ય વાતાવરણ રહેશે। બેવડી ઋતુનો જે અનુભવ જે થઈ રહ્યો છે, વહેલી સવારે ઠંડી અને બપોર સમયે જે ગરમીનો અહેસાસ થાય છે અને મોડી રાત બાદ જે ઠંડીનો અહેસાસ થાય છે, જેને લઈને શરદી ખાંસીના પણ દર્દીઓમાં વધારો થઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। આગામી 3 દિવસ સુધી અમદાવાદનું આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। એક તરફ ખેડૂતો માટે એક ચિંતાનો જે વિષય બની ગયો છે, જો કદાચ વરસાદ આવશે તો તેમના પાકને પણ નુકસાન પહોંચે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। જી બિલકુલ દિવ્યા, માહિતી માટે આપનો આભાર। તો હવામાન વિભાગે આગાહી કરી છે રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદની। ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે, તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચન આપી દેવામાં આવ્યું છે। over this ईस्ट राजस्थान एंड नेबरिंग एरिया। तो हमारा मानना यह है कि जो आज के दिन में कच्छ में 1-2 जगह में थोड़ा लाइट रेनफॉल होने का संभावना है। एंड कल कच्छ डिस्ट्रिक्ट एंड नॉर्थ गुजरात का जो बनासकांठा साबरकांठा डिस्ट्रिक्ट है, उसमें लाइट रेनफॉल होने का संभावना है एट आइसोलेटेड प्लेसेस में। तो ये 2, और बाकी रेस्ट ऑफ द डिस्ट्रिक्ट्स ऑफ गुजरात स्टेट वेदर ड्राई रहेगा। एंड टेम्परेचर जो है, मिनिमम टेम्परेचर अगले 3 दिन तक ज्यादा कुछ चेंजेस देखने को नहीं मिलेगा। एंड अनदर इम्पोर्टेंट थिंग इज दैट कल के लिए हमने फिशरमैन वार्निंग भी दिए हुए हैं।